બહુ ગરમી છે. અરે મમ્મી તારો ફોન, તું ફોન ભૂલીને તે બજારમાં વઈ ગઈ હતી. હા શિવેન, મારો ફોન જો ઘરે જ ભૂલીને હું વઈ ગઈ હતી. કોઈનો ફોન બોન આવ્યો તો કે નહીં? હા, બાનો ફોન આવ્યો તો ને. બાનો ફોન આવ્યો તો? એને શું કામ છે? શું કીધું એને? એને છે ને કંઈક ગોટરનો દુખાવો થઈ ગયો, તો એના ઓપરેશન માટે છે ને એને લાખ રૂપિયા જોતા છે, તો એની વાત કરતા હતા. હવે એને આખો દી પૈસાની જરૂરત હોય છે. આખો દી પૈસા ક્યાંથી લાવવા? દર મહિને તો ગામડે એટલા પૈસા મોકલીએ છીએ. અને એણે કીધું છે કે મમ્મી આવે ને તો એને કહેજે કે મારે લાખ રૂપિયા જોતા છે, અને એને કહેજે કે ફોન કરાવે. હું કીધું? લાખ રૂપિયા જોતા છે પગના ઓપરેશન કરાવવા માટે. હવે અત્યારે એટલા બધા પૈસા ક્યાંથી કાઢવા? એને કઈ એક કામ કરો, અત્યારે તમારી પાસે વ્યવસ્થા થાય ને પૈસાની તો કરાવી લો ઓપરેશન, નહીતર એક વર્ષ રાહ જોવો, આવતા વર્ષે ઓપરેશન કરાવજો. કાંઈ ઉતાવળ છે નહીં. એને ત્યાં ક્યાં ઠેકડા મારવા છે? તો પગના ઓપરેશન અત્યારે કરાવવાની જરૂર હોય. અને મમ્મી બા એમ કીધું કે એક વર્ષમાં પૈસા આપી દે, એ કઈ પૈસા લઈને ભાગી નહીં જાય. અરે ક્યાંથી લાવું? તારી પાસે છે તો ખરી લાખ રૂપિયા, દઈ દે. મમ્મી એનો ઘૂંટણનો દુખાવો આટલો વધી ગયો છે કે હુઈ ન શકતા, શાંતિથી ઊંઘમાં તે દુખે છે, અને શાંતિથી બેઠી ન શકતા અને ઊભાઈ ન થઈ શકતા. અને મમ્મી હું તને એક આઈડિયા કહું જેનાથી પૈસાની વ્યવસ્થા થઈ જાય. એમ શું આઈડિયા છે કે જેથી પૈસાની વ્યવસ્થા થઈ જાય? અને મમ્મી તે જે ઓલો 1.5 લાખનો ચેનનો ઓર્ડર દીધો છે ને બનાવવા હાટું, તો એ તું કેન્સલ કરાવી અને 50,000 નો નાનો પતલો ચેન કરાવી દે, એટલે લાખ રૂપિયાનું બાનું ઓપરેશન થઈ જાય અને તારી પાસે ચેન આવી જાય 50,000 નો. અને એક વર્ષમાં તું પૈસા ભેગા કરી એકાદ વર્ષ પછી પાછો નવો કરાવી લેજે. ના રે ના, હું કામ મારો 1.5 લાખનો ચેનનો ઓર્ડર કેન્સલ કરું? માંડ કરીને મેં આ ચેન કરાવ્યો છે, અને ઈ હાટું થઈને 2 વર્ષથી કેટલી મહેનત કરીને પૈસા ભેગા કરું છું. ત્યારે જ છે કે અત્યારે વારો આવ્યો છે ચેન કરાવવાનો. અને બીજું ક્યાં કાંઈ છે તે મારી પાસે હોનાનું કે કાંઈ કરાવવાનું છે તો બીજાના પૈસાની વ્યવસ્થા થાય, એવું કાંઈ મારે નથી કરવું. મારી પાસે કાંઈ પૈસાની વ્યવસ્થા નથી. એને જ્યાંથી કરવા હોય ને ત્યાંથી કરી લે. તેમાં હું થઈ ગયું મમ્મી, અત્યારે બાને ઓપરેશનની વધારે જરૂરત છે, તારા ચેનની જરૂરત નથી, એટલે તું નાનો ચેન કરાવી દે, હું કહું છું, એટલે બાને ઓપરેશન થઈ જાય. મને લાગે છે કે બાને ખબર પડી ગઈ કે તું ઘરે આવી ગઈ, એટલે તારી યાર એને વાત કરવી લાગી. એટલે વાત કર. હું છે પાછો ફોન આવ્યો? તું વાત કર. એને કહી દે કે મમ્મીએ છે ને પૈસા આપવાની ના પાડી, અત્યારે વ્યવસ્થા થાય એમ નથી, જ્યારે વ્યવસ્થા થાય ને ત્યારે ફોન કરશે. કહી દે એને તું તારે. હલો નાની, અત્યારે છે ને મમ્મી એને તમારી યાર વાત નથી કરવી, એની પાસે જ્યારે પૈસાની વ્યવસ્થા થાય એ તમને ત્યારે ફોન કરશે. આ તો નાનીનો ફોન છે ને, એને જ તો ઓપરેશન કરાવવાનું છે, એને જ પૈસાની જરૂરત છે. તું હું કે છો નાનીનો ફોન છે તો મને દેવાય ને? તે કેમ કાપી નાખ્યો ફોન? અરે નાનીનો ફોન હતો તો હું નાનીને પૈસાની જરૂરત છે? અરે તો મને દેવાય ફોન. નાની માટે તો પૈસા તૈયાર જ છે. તું તારે એની માટે ચેન હું બધું કેન્સલ કરાવી દઈશ. એને કહી દે તું તારે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે ને, જે ઓપરેશન કરાવવું હોય ને કરાવી લે. વાહ મમ્મી વાહ, વેરી ગુડ, શાબાશ. આવી રીતના કરતી રહેજે, કેમ કે તારી માં છે અને બીજાની માં નથી. તને ખબર પડી કે નાનીને પૈસાની જરૂરત છે તો તારી પાસે પૈસા છે, અને દાદીને ઓપરેશન કરાવવાનું હોત, એને પૈસાની જરૂરત હોત તો તારી પાસે પૈસા હતા જ નહીં. મમ્મી માં તો માં હોય, અને તું જ કે છો ને કે મારે કોઈ દી ભેદભાવ ન કરવો જોઈએ, અને હવે તું જ તે માની યાર ભેદભાવ કરે છો. પણ માની યાર ભેદભાવ ન કરાય, એના ભાગલા ન પડાય કોઈ દી. એવું તું મમ્મી, આ તારી ભૂલ કહેવાય, આવું તાર ન કરવું જોઈએ. અને મમ્મી તું ગઢી થા, હું મોટો થાવ, મારી પત્ની આવે અને તને ઓપરેશનની જરૂરત હોય તો મારી પત્ની તને પૈસા ન આપે, અને એની મમ્મીને ઓપરેશનની જરૂરત હોય તો એને પૈસા આપે, તો એ સાંભળીને તને કેટલું દુઃખ થાય. મમ્મી મને લાગે છે કે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે તું જ તે વિચાર, હું સાચો છું કે ખોટો. હા શિવેન, તારી વાત સાચી છે. ભૂલ મારી જ છે. મારે આવું ન કરવું જોઈએ. કોઈ પણ હોય, નાની હોય કે દાદી, મારા માટે તો બે માં જ છે ને, અને મારે માટે તો બે સરખા હોવા જોઈએ. પણ મેં એનામાં ભેદભાવ કર્યો.